છેલ્લા દિવસના નિબ્બા નિબ્બી રોમેન્સ પછી યશ અને જાનકી આવી ગયા છે મચાવવા માટે. પ્લીઝ આરામથી. તું ગઈ આજે, તૂટી પડીશ તારા પર. 2 મિનિટથી વધારે ટકવાનો નહીં હે. सिला जीत दिए थे ना आपको, काहे नहीं लेते हैं, ऊपर से हर बार गर्म करके ठंडा ही छोड़ देते हैं हमको. બેંગ બેંગ કર્યા સિવાય બીજી એક જ વસ્તુ આવડે છે આ લોકોને. हंस दिल हंस दिल हंस दिल रिंकिया के पापा हंस दिल. 100% સસ્તા નશા કર્યા છે અમને. આ પિક્ચર ખાલી 2 જ મિનિટમાં પતી જાત, પણ એને 2 કલાક સુધી ખેંચ્યું છે ખાલી એક જ વસ્તુ માટે. વેસ્પા 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 અગેન વેસ્પા. પહેરીને વેસ્પા ચલાવતા પૂછ્યું હું વેસ્પા લો કરવાનું ભૂલી ગઈ છું. તમે જાઓ. પૂછ્યું એટલું જ બોલવાનું. તો મૂવી શરૂ થાય છે છીછોરી રિદ્ધિથી. રિદ્ધિના મોઢામાંથી કેવિનને જોઈને ઓલવેઝ લાળ ટપકતી હોય છે. બસ તો આવી કાતિલ સ્માઈલ આપીને મને કાંડી કર. કાતિલ તો ખબર નહીં, પણ ગાંડ ફાડ તો 100% છે આ સ્માઈલ. गांड मिलेगी आपके पास, क्योंकि ये वाली फाड़ दी आपने. રિદ્ધિ હાથ ધોઈને પાછળ પડી છે ને. બે આનામાં છે શું યાર? શર્ટ પણ એનો ઇસ્ત્રી કરેલો નહીં હોતો. કુપોષણનો બી શિકાર લાગે છે, અને જ્યારે મોઢું ફાડીને હશે ને તો બકાસુર બી શરમાઈ જાય. पा थैंक्स पा. ઓ तुम्हारे पास और तुम्हारे पिताजी के पास दुनिया भर का पैसा है. ગોલ્ડ ડિગર. મેં આપણા બંનેનો ડે ઓફ લઈ લીધો છે. ચાલ. અરે હા, આ બધું કરવા માટે જ તો પટાયો છે ભાઈ તને. બાપાનો ધંધો છે એટલે કમ્પ્યુટર પણ ચાલુ નહીં કરવું કેવિનને તો. અબે ઓ તું તો કામ કરી લે. કીડા પડે તારામાં. બાપાને કઈ પડી નથી. મોટો છોકરો લફડાઓ કરે છે, નાના છોકરાને તો ચડ્ડી પહેરતા નથી આવડતું. ક્યાંથી ચડ્ડી પહેરતા આવડે? મમ્મી કેન્ડી ક્રશ રમવાથી ઊંચી આવે તો કંઈક શીખવાડે ને. અને નાનો ભાઈ જેવો ચડ્ડી પહેરતા શીખી ગયો એવો તરત જ. अबे भाभी है तेरी, और भाभी माँ समान होती है, माल समान नहीं. ઓ ગોડ, વાત ક્યાંથી ક્યાં જાય છે. અને આ છે રિદ્ધિનો મોટો ભાઈ કુનાલ, કે જે હંમેશા ફ્લેટના પાર્કિંગમાં જ ઊભો હોય. यहाँ क्या कर रहे हैं? बाथरूम. અને જે બેનના અફેરમાં ફૂલ સપોર્ટમાં ઊભો છે. બસ ખાલી બેનને ઓફિસે મૂકવા જતા જોર આવે છે. ओ भाई तू ऑटो पकड़ीने जा, મને મોડું થાય છે. ઓ ભાઈ, તારી બેનની ઓફિસ પાર્શ્વનાથ બિઝનેસ પાર્કમાં છે, અને તું મારા ભાઈ છબીલદાસ ડેવલપરના ત્યાં કામ કરે છે, જે પાર્શ્વનાથ બિઝનેસ પાર્કમાં જ છે. તું તારી બેનને ચોદું બનાવી શકે છે, ઓનેસ્ટ લવારીને નહીં. તો હું એવી છોકરી ઘરમાં લાવી જેની સાથે મારો એક પણ ગુણાંક ના મળતો હોય. તું પહેલા છોકરી તો લાય, કેમ કે તારી બેન કરતા વધારે તો તને કેવિનમાં ઇન્ટરેસ્ટ લાગે છે. કુનાલ પાછો જેલેસ બી થઈ જાય છે જ્યારે રિદ્ધિ અને કેવિનની વાત ચાલતી હોય ત્યારે. લા બસ છોડો લ્યા. ઓ નો, આઈલ મેનેજ. પણ આગળ જઈને ખબર પડે છે કે કેવિનને તો જન્માક્ષર મળતા નથી, નાડી દોષ છે. નાડી દો છે તો શું થયું? એટલે કે કુંડળી પ્રમાણે નુન્નુ ઇઝ નોટ વર્કિંગ, પણ કેવિનને ફૂલ કોન્ફિડન્સ છે. બે મારામાં એટલી તાકાત છે ને, પથ્થરમાંથી છોકરા કાઢીને બતાવું. ખરેખર નાગો નીકળ્યો. પહેલેથી જ હું તારી બહેનને પ્રેગ્નેન્ટ કરી નાખું. એટલે હવે રિદ્ધિનો જ સગો ભાઈ એને કેવિન જોડે એક આખી રાત એકલા વિતાવા મૂકી જશે. 1 મિનિટ, આ પહેલા શોટમાં તો ગાડી હતી નહીં, અચાનક બીજા શોટમાં ક્યાંથી આવી ગઈ? તારો ફોન લાઈને યાર. આજનો દિવસ કેવિન છે કે નહીં એટલું જ કરજે. બરાબર. અત્યાર સુધી બાપાએ કીધું એ કર્યું, પછી ભાઈએ કીધું એ કર્યું, અને હવે કેવિન કે એમ કરવાનું. હવે કેવિન ખોટા પ્રેગ્નન્સીના રિપોર્ટ બતાવીને રિદ્ધિના બાપાને લગ્ન માટે પટાઈ લે છે. તો ડન ને. અને રિદ્ધિને આ વાતની ખબર જ નથી. એટલે હવે આપણે માની લેવાનું કે રિદ્ધિના બાપાએ ગરબા ગાતી કૂદતી છોકરીને જોઈને એક વાર બી ના એની છોકરીને કે ના એના પોતાના બહેરાને રિદ્ધિના પ્રેગ્નન્સીની વાત બી ના કરી. કોઈ વાત નહીં, હમ તો चाहिए हैं. वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा, दूध सी सफेदी निरमा से आए, रंगीन कपड़ा की सिल सिल जाए. ઓ બેન, ભલે તું પ્રેગ્નેન્ટ ના હોય પણ પોતાના લગ્નમાં થોડું શરમાવાનું તો રાખ. એક લફો મારવા દે ને તને. આવું શું કરે છે? તારું શરમાઈશ નહીં, પણ આ બેકગ્રાઉન્ડમાંથી મુસ્લિમ ડાન્સરો તો હટાય.
લગન પત્યા જ નથી અને આ હવસખોર ચાલુ પડી ગયો એની જન્મો જન્મોની ભૂખ સંતોષવા માટે. મને આવી લવલા લવલી વાળી ફિલ્મો ગમતી જ નથી. આ શું આખો દિવસ પ્યાર મોહબ્બત ઇશ્ક લવ, આ લોકોને બીજા કોઈ કામ ધંધા નહીં હોય. A few minutes later. બસ હવે દિવસમાં કેટલી વાર કરશો? टाइम नक्की नहीं પણ આખા દિવસમાં ગમે ત્યારે કરી લેવાનું. આ રાક્ષસના બાપાની પોતાની કંપની છે, વોલ્વો કાર લઈને ફરે છે, તો આખા મૂવીમાં ભાઈએ એક જ જોડી જૂતા પહેર્યા. અને હવે આજે क्या रे भीख मंगिया क्या देख रहा है? બસ પછી શું, સચ્ચાઈ તો બહાર આવવાની જ હતી. એટલે રિદ્ધિના બાપાને ખબર પડી ગઈ કે મારા ભોળપણનો આવો ઉપયોગ કર્યો તમે. તું ભોળો તો જરાય નથી. ભૂલી ગયો કે આગળના વિડીયોમાં તારા મુખી બનીને પ્રેમીઓની વચ્ચે આવવાથી તારું શું થયેલું? આજ ગાંડ નીચે રેલો આવ્યો ત્યારે ખબર પડી ને. પણ મૂવીના એન્ડમાં કેવિન પોતાની મર્દાનગી સાબિત કરી જ લે છે. Everybody is like, hey, लौड़े ने क्या काम किया? ફીચરિંગ બેસ્ટ સ્કૂટર. અબે નંબર પ્લેટ તો લગાય. બેસ્ટ સોંગ. क्या रे भीख मंगिया? બેસ્ટ વરઘોડો. અને જો તમને બી લાગતું હોય કે તમે પથ્થરમાંથી છોકરું પેદા કરી શકો છો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે આગળનો વિડીયો કયા મૂવી પર જોવો છે. અને જો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિડીયોઝ જોવા હોય તો અહીંયા ક્લિક કરો. ટાટા ગુડ બાય ગયા.